हजी जाजी वाल से जी कहीं अलान की बेसी जाओ जब जाओ तो पुलिस नहीं हजी जाजी वाल से हजी जाजी वाल बेसो 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 वाल छे अषाढ़ गयो અને શ્રાવણ આવ્યો શ્રાવણની વદ આઠમ અને પરમાત્મા હરી એ વસુદેવજીના મનમાં આવ્યા છે આ વખતે આજે એટલી સુંદર લાગે છે આટલી સુંદર કોઈ દિવસ લાગતી નહોતી ચોક્કસ આ વખત મને ચપલ ભોજન શંકરદાયુધાયુધ શ્રી વત્સલક્ષ્મં વરશોભિમં સુભક્તિકાંબરં શ્યામવર્ણના સ્પર્શ માટે વધે છે ભગવાનને ખબર છે કે ભગવાન ટોપલામાં સુતા સુતા કે પપ્પા એ તમારો કેસ નથી મારો છે પાણી વધે છે એનાથી તમને ડર લાગે છે પણ હકીકતમાં એ મારા માટે તમે કલ્પના તો કરો વરસાદની સિઝનમાં અને એ શ્રાવણ વદ આઠમની મેઘલી રાત અને 12 વાગે પ્રગટ થયેલા ભગવાનને 1-1.5 વાગે વસુદેવજી લઈ જાય છે અને જમનાજીનું પાણી મેળવી વધવા અને એવે સમયે એક ગાઢ અંધકારની વચ્ચે કોકલામાં રહેલો પેલો નીલમ જેવો પરમાત્મા દિવ્ય ભગવાન શ્રી હરિના ચરણનો સ્પર્શ પ્રાપ્ત કરીને જમનાજી ધન્ય થઈ છે વસુદેવજી સુરક્ષિત સામે પાર ત્યાં લાલાને પધરાવે યોગ માયાનો જન્મ થયો છે યોગ માયાને લઈને અહીંયા આવે સવારના નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી ખાવાનું છે ગોકુળમાં પણ મથુરામાં સવારના જ સમયે દ્રશ્ય એકદમ જુદું છે સવારના પોરની અંદર પેલી માયા રડે કંસને સમાચાર પ્રાપ્ત હવારે જોશે અત્યારે આપણે હાલો મનથી ગોકુળમાં સવારી વગાડે કોઈ શિવજીઓને વગાડે અને ગાયોના ગળામાં બાંધેલી ઘંટડીઓના અવાજ આવે અને સવારનો પોર ગોપીઓ બધા વહેલા ઉઠી ગયા છે કાલના ગીતો ગાય ઘણી માખણ વલોવે બ્રાહ્મણો વેદ મંત્રોના પાઠ કરવા માંડ્યા યજ્ઞની અંદર આહુતિઓ નાખવા માંડ્યા છે ગોળિયાઓ બધા ભદ્રાવનના માર્ગે ઉત્સવ કહેવાય બધા ઉભા થઈએ નાચીએ ગાઈએ આનંદ બનાવીએ કનૈયા
ઘેરા નંદ